હા. તમે આ કેવડાનું આથણું બનાવ્યું? હા. તમે આ કેવડાનું આથણું બનાવ્યું? હા. એનાથી ફાયદો શું થાય મને એ તો કયો? અરે કેવડા નાખનું બહુ નરવું ભાઈ. હા. કેવડા અટાણે સિઝનમાં મળે, પછી મળે નહીં. કઈ સિઝન? અત્યારે? અટાણે ચૈતર ને વૈશાખ મહિના 2 મહિનામાં આથનું આ થાય, પછી તો ગોચાઈ ન જડે. બરાબર. 12 મહિને એક વાર જ થાય આ કેવડા. એટલે એનું આથરું જો પેટમાં દુખતું હોય બહુ ને એનું પાણી પીવે ને તોય નરવું, કેવડા ખાય તોય નરવું. પેટના દુખાવો વયો જાય, પગના દુખાવા વયા જાય, અને નરવું એટલું એનું કામ એટલું કરે છે. બરાબર. અને ભૂખય લાગે એનાથી. આનાથી ને ભૂખય લાગે. અને પેટનો દુખાવો તો આવે તો એનું પાણી પીવે ને તોય પેટમાં દુખતું મટી જાય. બરાબર. એટલો કોઈ કરતું નથી. એ વાત છે. પણ આ ભાવે કોઈને આવા કેવડા? અરે મજા આવે. મીઠું નાખીને ખાલી આમાં કાંઈ નાખવાનું હોય, ખાલી મીઠું નાખીને ભેડી લેવા દે ને પછી વાસી પાણી નાખી દે કરજો ભરીને, એટલે એ પડ્યા રહે. એને કાંઈ બગડે નહીં. અને વળી ખરસ વિનાનું કહેવાય આ. પણ અટાણે મળતા નથી ને? અટાણે તો એ સિઝન એની હોય તો જ મળે, પછી ન મળે. તમે ગોતવા ગયો પૈસા ગયો તો આ નાનું નાખે પછી ન મળે, પૂરું થઈ જાય. અટાણે જ મળે. આની સિઝન છે અટાણે. બરાબર. તો કેવડા ખાવા જોઈએ એમ ને તમારું કહેવાનું? હા, કેવડા ખાવા જોઈએ ને. કેવડા સમજે તો બધા કેવડા સારું જોડે છે. એટલે અમે કેવડા નાથડા જ ખાતા વધારે. અત્યારે તો હવે આ વેચાથી લેવા જાય. ઓલા તો મલકના મળતા છે, એમને મફતના ખાતા આથડા જીલા બદલી. બનાવાય કેમ આનું આથણું? આને કાંઈ ન હોય. આમાં હળદર મીઠું આમ સોળીને ધોઈ અને સોળીને નાખી દેવાની બાવળીમાં. 2 દી રહેવા દે ને પછી આ વાસી પાણી નાખી દેવાનું ગોળામાંથી લઈને કળશો ભરીને. કેમ વાસી પાણી? વાસી પાણી જ ન ખાય. ટાઢું હોય ને વરાયનું વાસી, એટલે એ પાણી કળશો બુડબુડા કરી નાખે, એટલે એને કાંઈ ન થાય. બરાબર. આ તો હાવ હેલું છે, પણ હવે કોઈ કરતું નથી. કારણ કે આનો ભાવ બહુ વધી ગયા. હવે 300 રૂપિયાના કિલો. હવે આ મફત ના મળે ને એના 300 રૂપિયા દેવાના. પણ બા વીણવા વાળા એમને કાંટા તો વાગે ને, એમને ક્યાંથી લઈ આવ્યું? તો એના પૈસા તો લે ને, એના પૈસા નો લે. હા, એટલે બહુ ભાવ વધી ગયા. આપણે તો અત્યારે એમને વીણી આવ્યા, પણ આ તો જેને સિટીમાં જોતા હોય તો આના પૈસા થાય. પૈસા થઈ આ બમણા પૈસા લે. આખો દી વીણે તે થાય 2-3 જણા. તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે શું ઘરે કેરડાનું આથણું બનાવેલું છે.